શત્રુ કાકા, ઓ શત્રુ કાકા, અરે શું છે? તમે નીકળી જો ફટાફટ વાંચી. અરે પણ હું ચમ નીકળી જાઉં? આ તમે બધી વાત મત કરો, નીકળી જો ફટાફટ. અલ્યા પણ ભયા મેં તો કોઈનું ખરાબ કર્યું છે તો હું નીકળી જાઉં. તમે ભલે ખરાબ ના કર્યું પણ તમારા ઘરે મહેમાન આવેલા છે. અરે ના હોય, હા મારા ઘરે મહેમાન આવે છે એમ? હા. તને શું ખબર કે મારા ઘરે મહેમાન આવે? અમને રસ્તા મળ્યા તા ગુલા શત્રુભાઈ ઘર ચેકણ છે. તને પાકી ખાતરી છે કે મારા ઘરે જ આવેલા છે? તમને જ કેતા ગુલા લીલી પાઘડી વાળા શત્રુભાઈ છે અહીંયા ઘર ચેકણ છે. મેં કીધું ઉલી સાઈડ રસ્તો વાવડી નાખ્યો આમ. એવું એમ? હા. તે મારો ઘર તો નહીં બતાવ્યું? ના, અને મહેમાન હતા કોણ? હું જ કોઈ ઓળખતો નહીં. કોક આસમાની કલરની પાઘડી હતી ને ગુલાબી ટાઈપ હતી કોક. લે મારો બેટો આવું તો મોએ કોઈને ઓળખતો નથી. મેં જ પેલી દિન ભાડ્યા આપડા ગોમમાં. એવું એમ? હા. તો હવે ના હોય તો મારે કોઈક નીકળવાનું કરવું પડશે હો. કારણ કે જો મારા ઘર છે હોકડું અને આ વરસાદનું વાતાવરણ છે એટલે હું આ ઘરમાં મેમને હાસું કે મારી હોજબેનને હાસું કે મારું કરું એના કરતા એમ કર તું ઘડી કોઈ ઉભો રહે. ના હોય તો હું દરવાજો આડો કરતો ને આપણે મુએ નીકળી જવું. લો તમે ફટાફટ બંધ કરીને આવતા રહો. લો આવી ગયું કર. એટલે આ ઉભો ને છોકરો આપણો રસ્તા મળ્યો તો ઈ. અલ્યા હોય અને આમ તો મારો છે મારી માની છોકરી કે ફાળ્યું નતું. એટલે હું તમને જ ગોતતો હતો. એટલે આ મહેમાન ગોમ વાળાનું ઘર વાવડવું પડે. અમે તો નવા કેવડા, તમે સમજો ગોમ વાળા. આ તો હું આવતો હતો ને મને રસ્તામાં એક જણા એમ કીધું કે શત્રુભાઈએ તો ઘર પાછું વાંચન લાવી દીધું છે. અમે ચેટલે રખડીને થાચ્યા કો. એટલે તારે ખર્ચમ તે બતાવ્યું નતું? એટલે તમે ઓમ ચમ કરો રાશો? એટલે મહેમાન હવે હટશો નહીં. તમે પાછું મારા કાકાને નહીં ઓળખતા હજી પાછું. એટલે તાર કાકાને થોડા જ પાછા તને ના ખબર હોય કહી દઉં. એટલે આ વડગામાં આ રહી નીની ભાગડી વાળા. મજામાં? તમે ભે કોણ છો? એટલે તમે ઓળખ્યા નહીં મને? ના કોઈ ઓળખણ નહીં પડતી. આ તમારે કોઈક મહેમાન છે શત્રુભાઈ. એટલે આ ચતુરભાઈ આમ ઓળખો. આ 5 વર્ષ થઈ જાય એટલે તમે યાર શું આમ કરો છો? એટલે પણ હવે આપણે બે કોઈ દાડો ભેટાળો જ નહીં છે ને ચેવી હું તમને ઓળખું? આપણે બેને ભેગી ટુ પાડી હતી, ખબર છે? મને કોઈ યાદ નહીં આવતું. એટલે ઓલા ગોમ ભેગી પાડી છે ને ચમ આમ કરો છો યાર? ચા પાડી હતી? એટલે આ ચતુરભાઈ હું તમને ઓળખું ને તમે મને નહીં ઓળખતા. મારી દાઢી આવી છે એટલે ઓળખતા નહીં. શું શીખર? આ ઓલી કાકો સીટ ઉપાડતા હતા ઈ? અહીં તારે એટલે તો તમે ઓલા ભમરો ભાઈ? હવે ઓળખાતા ચાર નો રાડ્યો કરું હું ચતુરભાઈ અલ્યા પણ મને ચા ખબર હતી આ તમારી દાઢી વધી છે ને પાઘડી વાળા વેહ કરે મને કોઈ ખબર ના રહી કો. હા મને તમારે ઓળખવામાં તેમાં ભૂલથી મારા દાઢી વધી ગઈ ના તેમાં. ના ઓળસા હો. જેટલા દાડાથી હું તને જાર હોય ત્યારે હું કહું ટાઢી કરાય. આ તારી ટાઢી મને રખડાઈ નાખો. અરે દાઢી તો મારે છે ને થોડો એ મહેમાન સારી લાગે મને. આ કોઈ ઓળખાતા જ નહીં, મોઢું જ નથી દેખાતું શું દાઢી આડું. એટલે હવે તમે ઉતાવળ કરો કારણ કે મારે થોડું બહાર જવું છે. ઓભળ ભયા હા અમે અહીં આયા હતા થોડા કોમે ગામમાં એટલે મોડું થઈ ગયું ને વરસાદ જેવું હતું એટલે અમને સાધન મળ્યા નથી. એ ભમરાભાઈ તમને હું હા શું કહું? હા અત્યારે મારે તાત્કાલિક ઇમરજન્સીમાં તરત જ નીકળવું પડે એમ છે. બોલો. અલ્યા એ ચતુરભાઈ હું ઠેઠ તમને આટલે આવ્યો ચમ આવ્યો હશું તમારા કને? પણ વાત તમારી બધી હાસી છે પણ મારે હવે નીકળવું જ પડશે કારણ કે મારે હા ભાઈબંધ ને કઘેડું છે ને જવું પડે એમ છે. બોલો. એટલે પણ તો આમ ખાટલા આલો તો હુઈ રહેશે, તમે જઈને આવો એમ. પણ ખાટલા હું તમને આલું કારણ કે ખાટલા તો મારા ઘરમાં 3 ખાટલા છે અને મારી હોજવણ બધી ઓછી છે હવે. એટલે તમારો મેળ નહીં આવે એવો? ના એ નાનભાઈ. હા બોલો. તમે એમ કરો ને આજનો દાડો તમે લઈ જાઓ ને મેમને. પણ એટલે મારે થોડું કોમ છે બહારથી દોરો મોઈ. એટલે વાત તમારી આસી છે તમે મેમને લઈ જાઓ કાલ સવારમાં તમે મારા ઘરે મેલી જાજો. આ ચતુરભાઈ મને હલવાનું કરે રા. મારે જ ઘરે ખાવાના ઓધા છે ને. ઓ ચતુરભાઈ આ તે તમે ચમ મેમને બારી ઓળાવો? અલ્યા ભાઈ મારે ભાઈબંધ નું કઘેણું છે ને મારે જ્યાં વગર ચાલે એમ જ નહીં. ચતુરભાઈ મારે આગળ જૂઠું નહીં બોલવાનું હો. મને બધી ખબર છે તમારી પાછી. તો ભાઈ ખબર હોય ને તો તને એટલી તો ફોન હોવી દો કે મેમને હું અહીંયા લઈને ના જાઉં. પણ હવે મહેમાન કેત માર તો આબુ તો પડે ને. તો તમને ખબર તો છે કે ચતુરભાઈ ના ઘરે હોકડાસ છે તો હવે ચા લઈને હું અહીંયા ઊંઘાડું. બોલ. તમારો હોકડા છે ને મારી એકાશ છે. પણ તો તારે તો એકાશ ને જ પોકાય મારે હોકડાસ ને પોકાય. એટલે આ હોકડા છે નહીં એકાશ મારી નાખે ઘરે ભાઈ હું. સારું તો હવે જે કરવું કર પણ મેમને લઈને જા તું. એક કોમ કરું હા ના હોય વેલજીને ઘરે જઈને હુંવારી દઉં. સારું જે કરવું એ કર ભાઈ મને અહીંથી નીકળવા દે હવે. નીકળ ઘણી ઉતાવળ મત કરો પાછા કહી દઈશ પાસ હું હોય. સારું પૈસા બે એમ એમ એમનો શું નક્કી કર્યું? હેડો આપણે હુવાનો હોળ કરી આલું. એવું એમ? હું હેડો
એ શત્રુભાઈ ઘરે ના ના ચતુરભાઈ ઘરે તો ઈ બહાર જાય રાતે. તો તમારા ઘરે ના ના હેડો ને તમારી તો આગળ એટલે એના વિચારો. કરતા હેડ ને હેડતા હતા તારા ઘરે. તો તું લઈને આવ્યો છે વળી અત્યારે તું કેરો હેડ હેડતા જતા હતા. એટલે હવે વરસાદ નથી આવે એમ વાયરો થયો છે. તો એક કામ કરો મહેમાન હવે અમે જતા રહે ના ઘરે. ના એ પૂડું અમારા ગોમ ની આબરૂ જાય યાર. તો શું કરશે બોલ. એટલે હેડ હવે હારું હડો. આમ રોટલા બોટલા ખાઈને આવ્યા છો ને. કાતું છે તમારું ગામની આબરૂ જાય તો જોઈ લીધી એમ આબરૂ જેવી છે એમ. હમણાં ઈ તો સારું કર્યું કે આ મહેમાન આપણે મળી ગયા ના કે રવડી દાવાના હતા રવડી આપણે તો મારી છોકરી હેડતા જવું પડો ખરી આપણે. જાવું જ પડો જ ને. એટલે અમારું ગોમ એવું છે કે તમારે રવડવા જ ના દે. અરે પણ આ કે અમારા ચતુરભાઈ ની ઓળખાણ છે હેડો અહીંયા ચતુરભાઈ તો અહીંયા ભાઈબંધ ને કગરાવા દાયરા હાર તમે ઉભા રહો હું આવરો. એવું એમ હોય તો આપડા સારું ખાટલો નો ઓળ કરવા જતા લાગે. મારી માની છોકરી મને તો ચાર ની ઊંઘ આવે છે. હે હાચી વાત જો આ ચતુરભાઈ કરતા આ ભાઈ સારા લાગ્યા મને. એટલે આ પગ દુખવાય આપડે તો હેડી હેડી. સારું કશું વધુ નહીં આવે હેઠ. અલા વેલચે ઓ વેલચે અલા જીઓ હું નાયણ બોલ ને. એટલે તમે ચમા ધોકો લઈને આવ્યા બારે. એટલે શું છે એટલે કઈ હું કઈ વઢવા નથી આવ્યો. એટલે એવું નથી તો તમે ડાયરેક્ટ બારે બાર ધોકા લઈને ધોડ્યા આવો એટલે. એટલે ભાઈ અમે ફૂડ ખૂબ આવે છે એટલે ધોકા રાખું છું હું ધોડે. એટલે મેં કીધું મને આ મારવા આયા બોલો. ના ના ફૂંડ આવે છે એટલે. હાર તો હું શું કહું તમને. હા તમારા બે મહેમાન આયા. મારા મહેમાન હોય સમરા છે. એટલે અહીંયા પૂછતા હતા મને કે વેલજીન ઘર ચા છે. મેં કીધું હેડો વેલજીન ઘરે. તો બોલાવો ચમડા છે તો એ આર્યા અને તમે હા સમજો હવે પાછા. હા હેડો આજે આ ઉભા હો બારે. હા હાલ વાંધો નહીં હેડો. બારે કોમ છે ને કે હું હમણાં બેહો. હા વાંધો નહીં તો હું બોલાવી લઉં. હા લો હું દઉં. હા એ આ ધોકો લઈને ચમ આવેલા છે. મારી માની છોકરી છોડે નહીં હાર્યા એટલે. એ નહીં છોડે નહીં. હા હારું તો વેલજી તમે હા સમજો. હા વાંધો નહીં હો મહેમાન હોઈ રહ્યું છું હું દઉં. મારે ઇમરજન્સી કોમ આવ્યું ફોન આવ્યો તરત. એ હારું લ્યો. એ સારું મારો બેનો નાયણો કે હું તારા મહેમાન લઈને આવ્યો છું અને હું તો હું એક ઓળખતો જ નથી. મારા ઘરે મારો શું મેલી ગયા રે. હા મહેમાન ચમડાથી આવ્યા તમે. હે ચમડાથી આવ્યા. અમે તો આયા હોય અમારા તો ઘરેથી જ આયા છો. એટલે ઘરેથી આવ્યો છો એટલે પણ હું તમારે કોઈ ઓળખતો નથી. તમે મારા ઘરે શી રીતે આવ્યા. એટલે અમે તે તમારા ઘરે આયા અમે ઓલા લાલ ભાગડી વાળા ભાઈ ચો જઈએ ને ઘરે આયા છો. આ ચો લાલ ભાખડી વાળાનું ઘર છે ફૂડ્યું. તો ચાનું ઘર છે હાર્યું. આ તો વેલજીનું. તો એ ભાઈ કહેવાડો મારા ઘરે હું તમને હોકવા લઈ દઉં છું ને. એટલે આ ભયા વેલજીનું ઘર છે ને ઈ લાલ ભાખડી વાળાનું ઘર તો બજારમાં છે હોય નથી. એટલે આ મહેમાન અમને ઈ હારે લઈને આયા છે એટલે અમે આયા છો. તો હવે ભાઈ હું તમને એક વાત કરું. હા તમે હવે ના હોય તો બજારમાં રસ્તો પૂછતા પૂછતા હેડ્યા જો પાછા ભાઈ ઘરે હું નહીં મેળા આવે. હે તું કે મારો ભાઈબંધ ચતુર રહે છે ચતુર રાત રાખશે. ચતુર ભાઈએ તો પકડાય લાલ ભાગડી વાળા ભાઈના હાથમાં અને લાલ ભાગડી વાળો ભાઈ પકડાઈ ગયો આપણે ભાઈના હાથમાં. મારી માની છોકરી આખું ગોમ વાળા આવા થયા આપણે. આ ભાઈ હવે બજાર પકડાવેલા છે આપણે. હવે જાવું છો આપણે તો હડો આપણે બીજું શું કરો તાર હડો. ચો જાશે હવે. આ સતુરે તો આપણે રખડાયા ભાઈબંધી તો રાશી જ નહીં એને થોડી કે. પણ તારામાં કોઈ બે ધોરણે સાદું છે. ચમો પેલા તો ભાઈબંધ ઉપર વિશ્વાસ તારે હોવો જોઈએ. એટલે આ ઘણો સારો હતો પણ શિખર ચમો આ દોમ કરવા માંડ્યો ઈ રહ્યો. હવે શું કરવાનું હે મહેમાન. એટલે મેં મને વાત હું પહેલી વાત કરું તમને. હા તમે બે દોડા કોઈ હાથા છે એમ કીધું કે નહીં હા તો તમારે રાતનું ભૂડું કોકના ખાઈ ના દવરાય હતા. એટલે આ પણ મહેમાન એવી વાત નથી. અમે આવતા હતા અમારે મોડું થઈ ગયું જાવ તું ઘરે પણ હવે સાધન મળતા નતા. આ ભાઈ કે આ ગામમાં મારે એક ભાઈ સંબંધી છે લા કોઈ લીલી ભાખડી વાળા ચતુર ભાઈ છે કોઈ. હોય એ કે મારે સંબંધી છે તો ઈયન ઘરે જાતી તો કકેડા કોક નામ જ્યાં છે. તો પણ એ તો જ્યાં હશે ખોટું જ ના બોલે ને. તો આજની રાત રાખો ને તમારા ઘરે અમન. પણ મેં હું તમને ઓળખતો નથી ના મેળા આવે. એટલે પણ એ ભાઈ અમન નતા ઓળખતા. એટલે એ ભાઈ તો તમને ઓળખતા હતા એ ભાઈ ભેગા ના થતા. એટલે આ મહેમાન તમે અમારે વાળા છે ખાટલા હાલ દો અમે અત્યારે હુઈ દો ને વહેલા નીકળી જાય છે. ના મેળા આવે ભાઈ મારા ઘરે મેળ જ ના આવે. તમે આવું તો મારા ઘરે ના શેર એટલે આપણે એકલા ખાટલા દાલતું તમે ત્યાં ગોદડે ના હાલતા બસ. હવે તમને એક વાત કરું. હા તમે નીકળવાનું કરો છો કે નહીં. અરે ભમરા સમજો વાત ને કોઈ. મારી માની છોકન આ એ ગોમ વાળો એવો છે ઓલો લાલ પાઘડી વાળો આપણને શિખર ક્યાં તકવાડી જો આના એના કરતા ભાગવાનું કર ને મારી માની છોકન આવ્યો આ સોળ છે ને તો આપણે હારા નહીં લાગે ઘરે જાતા. સોળ છે નહીં અડલું ચેવું છે ને હાથમાં લાલ સોળ કરી નાખશે હોય પાછું. ઓ હેડ ને રવાના થાવ. હેડ અને વાત કહું હા
કોદાળ તારા આવા ભાઈબંધના ઘરે મને ચો લઈને જાતો નહીં, આના કરતા હેડતા હેડ્યા હોત ને તો એ આપણા ઘરે પહોંચી જાવ આપણે. સાચી વાત છે. આજ પછી હવે ના આવું આ બાજુ. આ તો ઉલ્યા વાળું થયું ભયા, ના જાન ના પહેચાન, ફિર ભી તમારા મહેમાન હમારા મહેમાન, આવું બધું કહે છે ને કોક. ઓવે આ એવું થયું, આ વગર ઓળખાણે કોકના ઘરે રેવા આયા, કશું આપણે મેળ પડ્યો? ના હમણાં નથી જવાનું, હમણાંથી આયા આપણે. આ મારું જીવન